નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। એસિડ અને બેઝ એ ધાતુ સાથે કેવી પ્રક્રિયા કરે છે તે આજે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું। આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક કોનિકલ ફ્લાસ્કમાં એસિડ લઈશું, જે અહીં આપણે કોનિકલ ફ્લાસ્કમાં ભરેલો છે, અને ઝિંક ધાતુના ટુકડા લઈશું। આ કોનિકલ ફ્લાસ્કમાં ઝિંક ધાતુના ટુકડા ઉમેરીશું તો શું થશે તે આપણે જોઈશું, અને એ પ્રવૃત્તિ દરમિયાન સળગતી મીણબત્તી પણ એની સાથે રાખીશું તો શું જોવા મળે છે તે આપણે અહીં અવલોકન કરીશું। તો પોપ અવાજ સાથે મીણબત્તી બુઝાઈ જાય છે, જે બતાવે છે કે એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। આ જ રીતે મિત્રો બેઝની પણ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય। આમ એસિડ અને બેઝ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે।